મામલો બન્યો છે શું? અત્યારે જે ઘટના સામે આવી છે તે પ્રમાણે મોહમ્મદ સૈયદ કરીને જે પાણીગેટના રહેવાસી છે તેમના ઉપર વિશાલ કહાર નામના વ્યક્તિએ છરીથી એક ચપ્પાના ઘા કર્યા છે અને જે વ્યક્તિને વાગ્યું છે ઈજા પામનાર અત્યારે હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે આરોપી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ એલસીબીના માણસો ક્રાઇમ બ્રાન્ચના માણસો પીસીબીના માણસો અત્યારે ટીમ બનાવીને અલગ ટીમ બનાવીને સર્વેલન્સની શોધી રહ્યા છે. જેના ઉપર હુમલો થયો છે તેની હાલત કેવી છે? અત્યારે હાલમાં સ્ટેબલ છે. ત્યાં ડોક્ટર એસએસજીમાં હાજર છે. એસીપી ઈ ડિવિઝન પલસાણા સાહેબ પણ ત્યાં અત્યારે હાજર છે અને વ્યવસ્થિત સારવાર થાય તે બાબતે અત્યારે ત્યાં તકેદારીના ભાગરૂપે એસીપી ડિવિઝનને રાખવામાં આવે છે. વિશાલ જોડે બીજા કોઈ તત્વો હતા તે બાબતે તપાસ ચાલી રહી છે. અમે સીસીટીવી પણ તપાસ કરી રહ્યા છીએ અને આજુબાજુમાં જે વખતે હાજર હતા તેમના પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ એટલે એ બાબતે તપાસ અત્યારે હાલમાં ચાલુ છે.